ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગુજરાતી આઈએએસ. તમે બધાએ જોયું હશે કે આપણી નોટિફિકેશન જીપીએસસી ક્લાસ 1-2ની આ વખતે વહેલી આવી છે. દિનેશ દાસા સરે આપણને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી આપી છે. 185 સીટ્સ માટે આ વેકન્સી બહાર પડી છે. તો આપણને તો એક જ સીટ જોઈએ છે પર પર્સન. સો આઈ ગેસ તમે બધાએ બહુ જ મહેનત કરવાનું ચાલુ કરી દીધું હશે. અને આ વિડીયો મારો એક ઇનિશિયેટિવ છે કે નોર્મલી એવું હોય કે કોઈને તમે ભણાવો તો તમને વધારે યાદ રહે. તો અહીંયા એવું છે કે અથવા તો તમે સાંભળો અને જોવો કોઈ, એ તમારો જે એક્સપિરિયન્સ હોય એ તમને વધારે યાદ રહે. એના કારણે મેં એવું ડિસાઇડ કર્યું કે હું વિઝન આઈએએસના જે કરંટ અફેર્સના જાન્યુઆરીથી લઈને અત્યારે આપણે ડિસેમ્બરમાં એક્ઝામ છે એટલે ઓલમોસ્ટ જોવા જાવ તો ઓક્ટોબર સુધીનું આપણને કરંટ અફેર્સ કરવાનું છે. તો મારા તરફથી હું વિઝન આઈએએસના વિડીયોઝ પાર્ટ બાય પાર્ટ પ્રિપેર કરીશ અને ચેનલ ઉપર અપલોડ કરીશ. જો કદાચ તમને હેલ્પ થાય તો મારા માટે પણ સારું રહેશે ને તમારા માટે પણ બેનિફિટ જ હશે. અહીંયા આપણે જે અત્યારે જે પીડીએફ છે એ છે જાન્યુઆરી 2021ની. એનો જે ફર્સ્ટ ટૉપિક છે એ છે, ફર્સ્ટ સબ્જેક્ટ છે એ છે પોલિટી એન્ડ ગવર્નન્સ. અને એનો ફર્સ્ટ જે કરંટ અફેરનો ટૉપિક છે એ છે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ ઓવરરીચ. હવે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ ઓવરરીચ શું છે એ આપણે જાણવાનું છે. મામલતદારની એક્ઝામમાં હમણાં જ આ જાન્યુઆરીમાં જે એક્ઝામ લેવાની છે મામલતદારની, એના મેઇન્સ પેપરમાં ક્વેશ્ચન હતો જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે શું થાય ને ઓવરરીચ એટલે શું થાય, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. જો હું ક્યાંય ખોટી હોય તો તમે પ્લીઝ કરેક્ટ કરી લેજો, મારી કદાચ ઇન્ફોર્મેશન ક્યાંક ખોટી પડે તો. હવે આપણે સ્ટાર્ટ કરીશું વાય ઇન ન્યૂઝ. હવે આ ટૉપિક છે ન્યૂઝમાં શું કામ છે. હમણાં તમને ખબર હશે કે 3 ફાર્મ લોઝ ઉપર બહુ જ મોટો એવો હંગામો ચાલે છે. તો એના ઉપર સ્ટે મૂક્યો છે સુપ્રીમ કોર્ટે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. ઇમ્પ્લિમેન્ટેશનમાં સ્ટે મૂકેલો છે અને આને જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ ઓવરરીચ તરીકે જોવામાં આવે છે. જે આ સ્ટે મૂક્યો છે સુપ્રીમ કોર્ટે એને. હવે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ ઓવરરીચ છે શું આપણે એ જોઈએ. તો અહીંયા તમને ડેફિનેશન આપેલી છે જ્યુડિશિયલ એક્ટિવિઝમની. જ્યુડિશિયલ એક્ટિવિઝમ છે એક જાતની જ્યુડિશિયલ ફિલોસોફી છે જે જજીસને મોટિવેટ કરે, જે ટ્રેડિશનલ પ્રેસિડેન્ટ્સ જે ઇન ફેવર ઓફ પ્રોગ્રેસિવ અને ન્યૂ સોશિયલ પોલિસીસ છે એનાથી ડિપાર્ટ કરવા માટે. એટલે ટૂંકમાં જે પહેલાંના જે અપ્રોચીસ છે એનાથી તમે કંઈક નવું અને એક્ટિવ કરો ન્યૂ સોશિયલ પોલિસીસ માટે, એને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાય. Judicial activism is manifested when the Supreme Court becomes an activist and compels the authority to act and sometimes also direct the government. એટલે ખાલી ઓથોરિટીને કમ્પેલ કરે એવું નહીં. સુપ્રીમ કોર્ટ જ્યારે સામે ચાલીને કોઈ ઓથોરિટીને એમ કહે કે ભાઈ તમારે આ વસ્તુ કરવાનું, અથવા તો ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ પોલિસીસ અને એડમિનિસ્ટ્રેશનમાં એ જો પોતાનો રોલ પ્લે કરે અને જે ગવર્મેન્ટના કામ છે, જે ગવર્મેન્ટ પોલિસીસ બનાવવાની છે એ પોતે બનાવે અને એડમિનિસ્ટ્રેશન પણ પોતાના હાથમાં લઈ લે, તો આને જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાય. હવે જ્યુડિશિયલ એક્ટિવિઝમના જે ઇન્સ્ટન્સીસ છે એ કયા કયા છે, કેવી રીતે થાય. ન્યૂ પોલિસી હેન્ડલ કરવા માટેની જે ડ્રોટ પોલિસી છે એ લાવો એવું કીધું છે સેન્ટરને. સેન્ટરને કીધું છે કે બેડ લોન્સ પેનલ બનાવો. બેડ લોન્સ પેનલ એટલે કે જે લોન લીધેલી હોય બેંકમાંથી કોઈ પર્સને, સપોઝ એ કોઈ પીરિયડ સુધી સ્પેસિફાઈડ પીરિયડ સુધી પાછું ન આવે એ અમાઉન્ટ, તો એને બેડ લોન તરીકે કન્સિડર કરવામાં આવે છે. અને BCCI બોર્ડ ફોર ધ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા, એ એક પ્રાઇવેટ બોડી છે, એને રિફોર્મ કરવાનું પણ જ્યુડિશિયલ એક્ટિવિઝમ અંતર્ગત સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટ કરેલું છે. હવે જ્યુડિશિયલ ઓવરરીચ કોને કહેવાય. તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ ઓવરરીચ વચ્ચે બહુ એક પાતળી રેખા હોય છે, જે તમે ક્રોસ કરી જાઓ તો તમને ખબર પણ ન પડે. હવે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ ઓવરરીચ એટલે refers to an extreme form of judicial activism where arbitrary and unreasonable interventions are made by the judiciary into the domain of legislature or executive. અહીંયા એવું થાય કે જે પોતાનું કામ પડતું મૂકી અને લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવનું કામ જ્યારે સુપ્રીમ કોર્ટ કરવા માંડે ત્યારે એને જ્યુડિશિયલ ઓવરરીચ કહેવાય. હવે ઇન્સ્ટન્સીસ કયા કયા છે, જેમ કે એક્ઝિક્યુટિવ રોલ જે છે એને ડિનાય કરવું અને
કોલેજિયમ ફોર્મ કરવો. ઇન્વેલિડેટિંગ ધ નેશનલ જ્યુડિશિયલ અકાઉન્ટેબિલિટી કમિશન એક્ટ 2014 seeking to ensure transparency and accountability and higher judiciary. હવે આ જે જ્યુડિશિયલ અકાઉન્ટેબિલિટી કમિશન એક્ટ તો 2014નું એને ઇનવેલિડેટ કરીને ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી હાયર જ્યુડિશિયરીમાં એની ડિમાન્ડ કરવી, એને જ્યુડિશિયલ ઓવરરીચ કહેવાય. સેપરેશન ઓફ પાવર્સ આપણને ડિરેક્ટલી આપણા કોન્સ્ટિટ્યુશનમાં સેપરેશન ઓફ પાવર એવો કોઈ ટોપિક છે નહીં, બટ હા એવું છે કે સેપરેશન ઓફ પાવર હમણાં બહુ હોટ ફેવરેટ ટોપિક છે. જ્યુડિશિયરીનું કામ શું છે તો કે તમને અહીંયા ઇમેજમાં દેખાડ્યું છે પાવર ટુ મેક જજમેન્ટ્સ ઓન લો, કે ભાઈ આ લો કેવો છે, બરાબર છે કે નહીં, આમાં કઈ કઈ ખામી છે તો એને દૂર કરવા માટે ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ જે પણ કન્સર્ન હોય એને શું કરવું જોઈએ, બીજા સ્ટેક હોલ્ડર્સ છે એના જે કન્સર્ન્સ છે શું છે એ જોવા. આ બધું વસ્તુ કામ જે છે એ કોનું છે? જ્યુડિશિયરનું છે. લેજિસ્લેચરનું કામ શું છે તો કે આ જે લોઝ જે છે એ બનાવવા, એ એનું કામ છે. અને એક્ઝિક્યુટિવ ગવર્મેન્ટ જે છે એ શું કરશે તો કે ભાઈ એને ઇમ્પ્લિમેન્ટ કરાવશે. It will put law into action. હવે સેપરેશન ઓફ પાવર, each of this constitution can check each other. એટલે જે એક્ઝિક્યુટિવ છે એ પોતાનું કામ બરાબર ન કરતી હોય તો લેજિસ્લેચર અને જ્યુડિશિયરીને કહી શકે. જ્યુડિશિયરી પાસે તો બહુ સુપ્રીમ પાવર છે. સુપ્રીમ કોર્ટ વિધાનસભા કે રાજ્યસભામાં જો કોઈ પણ સેપરેશન ઓફ પાવરના ઇસ્યુ થાય તો એનું ફાઇનલ જજમેન્ટ કોણ આપશે? તો એનું ફાઇનલ જજમેન્ટ સુપ્રીમ કોર્ટ આપશે. Although absolute and rigid separation of power does not exist in the constitution, certain articles do indicate. હવે આપણી પાસે ડાયરેક્ટલી કોઈ એવું મેન્શન નથી, પણ અમુક જે આર્ટિકલ્સ છે એ સર્ટેનલી આપણને સ્પેસિફાય કરે છે કે સેપરેશન ઓફ પાવર એક્ઝિસ્ટ કરે છે આપણા કોન્સ્ટિટ્યુશનમાં. જેમ કે આર્ટિકલ 50 DPSP જે આપણને કહે છે કે સ્ટેટ અને સ્ટેટ એ જ્યુડિશિયરી અને એક્ઝિક્યુટિવને અલગ કરવા જોઈએ. આર્ટિકલ 361માં એવું કીધું છે કે પ્રોટેક્શન ઓફ પ્રેસિડેન્ટ અને ગવર્નરને જે છે એની લોકોની પોસ્ટને પ્રોટેક્ટ કરવા. આર્ટિકલ 105 અને 194માં પ્રિવિલેજીસ એન્ડ ઓફ ધ સ્ટેટ એન્ડ લેજિસ્લેચર અને મેમ્બર્સ માટેના એના જે પ્રિવિલેજીસ છે એટલે કે જે બેનિફિટ્સ છે એ આપણને આપેલા છે 105 અને 194માં. આર્ટિકલ 122 અને 212માં કોર્ટને જે પાર્લામેન્ટ અથવા તો સ્ટેટ લેજિસ્લેચર છે એની પ્રોસિડિંગ્સ છે, જે પણ કંઈ ડે ટુ ડે પ્રોસિડિંગ્સ થાય છે એમાં ઇન્ટરફિયર કરવાની ના પાડવામાં આવી છે. અહીંયા ઓવરલેપ પણ થાય છે. અહીંયા થર્ડ પોઈન્ટ છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન એઝ પર કેશવાનંદ ભારતી's કેસ. એટલે કેશવાનંદ ભારતી જે 1972માં કે 3માં, તમે મને કમેન્ટ કરીને કહેજો, 1972માં આવ્યો હતો કે 3માં આવ્યો હતો. એની અંદર બેઝિક સ્ટ્રક્ચર કોન્સ્ટિટ્યુશનનું નક્કી કરવામાં આવ્યું હતું. ફોર્થ પોઈન્ટ છે ઓવરલેપ ઓફ ધ પાવર્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ બિટવીન ઓલ ધ થ્રી ઓર્ગન્સ ઓફ ધ સ્ટેટ મેનિફેસ્ટેડ ઇન. હવે આર્ટિકલ 13, 32 અને આર્ટિકલ 142 આ ત્રણેય આર્ટિકલ્સ છે એ આ ઓવરલેપ બતાવે છે. કોઝિસ કયા કયા છે તો કે એસિમેટ્રી ઓફ પાવર, કોઈ પાસે વધારે પાવર છે, કોઈ પાસે ઓછી છે. જેમ કે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવની કમ્પેરિઝનમાં જ્યુડિશિયરી પાસે વધારે પાવર છે. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એક નવો જ ડાયમેન્શન જ્યુડિશિયરીના ઇન્વોલ્વમેન્ટમાં લઈ આવી છે. પહેલાં તો કેવું હતું કે જે માણસ અક્યુઝડ હોય જે માણસ પોતે અફેક્ટ થયું હોય એવી જ વ્યક્તિ કમ્પ્લેન કરી શકતી, જ્યારે પીઆઈએલે કોઈ પણ જાતના કન્સર્ન વગર એની સાથે રિલેશન છે કે નહીં, તમે એને ઓળખો છો કે નહીં, વિદાઉટ એની કાઇન્ડ ઓફ પ્રાયર કન્ડિશન્સ આ જે પીઆઈએલ છે ફાઇલ કરવા માટેની શું કહેવાય પ્રોસેસ પ્રિપેર કરી છે. જેના કારણે જે એડમિનિસ્ટ્રેશન છે એ ઇમ્પ્રૂવ થઈ શકે. લેકિડાઇસિકલ અપ્રોચ ઓફ ધ અધર ઓર્ગન્સ, એટલે બાકી બધા કમ્પેરિઝનમાં જ્યારે તમે જોવા જાઓ કે કોઈ પણ એક વસ્તુ ઓવર પાવર કરે એનો મતલબ એવું થાય કે પછી એની પાસે એટલી બધી ઓથોરિટી હોય કે બાકી કોઈને જવાબ ના આપે, કરપ્શન કરે, ઇનએફિશિયન્સી ક્રિએટ થાય. આવી બધી વસ્તુના કારણે એક વેક્યુમ ક્રિએટ થાય, એટલે ખાલી જગ્યા ક્રિએટ થાય. અને આ ખાલી જગ્યા ભરશે કોણ તો કે સુપ્રીમ કોર્ટ. એના કન્સર્ન્સ કયા કયા છે તો હું ડિટેલમાં રીડ નથી કરતી કેમ કે વિડીયોઝ બહુ લોંગ થઈ જશે, બટ હું તમને ઓવરવ્યૂ આપી દઈશ કેમ કે આ બધું મેઇન્સ અને શું કહેવાય પ્રિલિમ્સ બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે પ્રિલિમ્સ માટે ફોકસ કરીએ છીએ તો પ્રિલિમ્સ માટે ફેક્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે. આ એનાલિસિસ આપણને ડિટેલમાં મેઇન્સમાં કામ લાગશે અને આપણે બધા સાથે એક્ઝામ આપશું.
185 પ્લેસીસ માટે. એટલે આઈ ગેસ કે તમે ત્યારે પણ મારો સાથ આપશો. સો કન્સર્ન્સ કયા કયા છે તો કે અંડરમાઇનિંગ ધ ડોક્ટ્રાઇન ઓફ સેપરેશન ઓફ પાવર. એટલે સેપરેશન ઓફ પાવરનો જે ડોક્ટ્રાઇન છે, જે રૂલ છે, જે ફીચર છે, એને અંડરમાઇન કરીને પછી એકબીજાના કામ જે આપણા કામ નથી એ કરવા. Frequent use of this power to issue judicial decrees is considered as a violation of doctrine of separation of power. હવે જ્યુડિશિયલ ડિક્રીઝ માટે તમે એને વારે ઘડી યુઝ કર્યા કરો, એને ડોક્ટ્રાઇન ઓફ સેપરેશન ઓફ પાવરનું વાયોલેશન કર્યું કહેવાય. નેગ્લિજન્સ ઓફ ધ ચેલેન્જીસ ફેસ્ડ બાય લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવ. ફંડ, ફંક્શન, ફ્રેમવર્ક અને ફંક્શનરી, આટલા 4 જે એફ છે એના ઉપર આ લોકોના એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચરના કામ ડિપેન્ડ કરતા હોય છે. કેન્સલિંગ ઓફ કોલ બ્લોક્સ એલોકેશન એન્ડ સ્પેક્ટ્રમ એલોકેશન seen as the major cause of poor health of the final situation of the country. હવે આજે કોલ બ્લોકનું એલોકેશન અને સ્પેક્ટ્રમ એલોકેશન જે હતું એને કેન્સલ કરવામાં આવ્યું, એના કારણે સેટબેક જોવા મળે છે. લેક ઓફ અકાઉન્ટેબિલિટી એન્ડ જ્યુડિશરી, એટલે કે નોટ અકાઉન્ટેબલ ટુ ધ પીપલ, એટલે કોઈ માણસને જવાબદાર નથી. જેવી રીતે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર પણ એવું જ છે, નોર્મલ પબ્લિકને જવાબદાર નથી. થ્રેટ ટુ ધ ક્રેડિબિલિટી ઓફ ધ જ્યુડિશરી. એન્ટ્રી ઇન ટુ ધ લેજિસ્લેટિવ ડોમેન and inability to uphold the law may diminish the image of the judiciary. એટલે ટૂંકમાં કે તમે જે લેજિસ્લેટિવ ડોમેનમાં તમે પોતાની કેપેસિટી પ્રૂવ ના કરી શકો તો પછી એ ડિટેરિયોરેટ થઈ જશે. વે અહેડ ધ સુપ્રીમ કોર્ટ એનું ઇમ્પોર્ટન્સ ઓફ જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ આપણને સમજાવી દીધું છે. અને આ જે છે જ્યુડિશિયલ એક્ટિવિઝમ એ ઇઝ ઇન ધ ડોમેન ઓફ લેજિટિમેટ જ્યુડિશિયલ રિવ્યૂ, અને જ્યુડિશિયલ રિવ્યૂના દાયરામાં છે. હાવેવર ઇટ શુડ નોટ બી નોર્મ ઓર નોર શુડ ઇટ રિઝલ્ટ ઇન જ્યુડિશિયલ ઓવરરીચ, એટલે કે આવું વારંવાર થવું જોઈએ નહીં. હવે આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે. આઈ ગેસ આપણે સેકન્ડ ટોપિક જે છે એ સેકન્ડ વિડીયોમાં સ્ટાર્ટ કરશું, જે છે રેગ્યુલેશન ઓફ NGOs ઇન ઇન્ડિયા. સો વિલ એન્ડ ધ ચેપ્ટર ઓવર. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.